નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કૃષિ સંમેલન ખરીફ અભિયાન 2025માં ગુજરાતના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિ। ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય કૃષિ સંમેલન ખરીફ અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આગામી ખરીફ સિઝનના આયોજન માટે આજ તારીખ 8 મે 2025ના રોજ યોજાયેલા આ સંમેલનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા તેમજ ખેતી નિયામક શ્રી PS રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ શ્રી પણ હાજર રહ્યા હતા। સંમેલનમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની જાહેરાત કરતા કહ્યું કે દેશના ખેડૂતોની જમીનનું સ્વાસ્થ્ય જાળવીને ખેત ઉત્પાદકતા વધારવા તેમજ પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે ભારત સરકાર દ્વારા દેશભરમાં આગામી તારીખ 29 મે થી 12 જૂન દરમિયાન વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યોજવામાં આવશે। આ અભિયાન દરમિયાન આશરે 2000 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો દેશના 700 જિલ્લાની મુલાકાત લઈ સ્થાનિક ખેડૂતોને જમીન સ્વાસ્થ્ય, ખરીફ પાક, બિયારણ તેમજ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપશે।